મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર 1નો થર્ડ ટોપિક ઇન્ડાઇસિસની શરૂઆત કરશું. બરાબર. પહેલાં ઇન્ડાઇસિસ સમજીશું, પછી રેશિયો અને પછી પ્રપોર્શન, પછી લોગેરિધમ. બરાબર. તો ચેપ્ટર 1 ના ટોટલ ટોપિક છે 4: રેશિયો, પ્રપોર્શન, ઇન્ડાઇસિસ અને લોગેરિધમ. એ 4 ટોપિકમાં પહેલી શરૂઆત આપણી ઇન્ડાઇસિસથી થશે. એના પહેલું અને બીજું ચેપ્ટર સમજવા માટે જે આપણે પાયાની જરૂરિયાત હોય, પ્રાથમિક બધી માહિતી, એનું ડિસ્કશન કરશું. અને જે કાલે આપણે વાત કરી હતી કે જે પણ શીખીશું એનું ટ્રાન્સલેશન થશે ગુજરાતીમાંથી ઇંગ્લિશ. યાદી બનાવતા જશો, દરેક નવા વર્ડનો શું મિનિંગ થાય, એ શું કહેવા માગે છે. જે એક્સપ્લેન કરશું એ ઓલમોસ્ટ તમે બધું શીખીને આવ્યા છો, એટલે ખાલી ટ્રાન્સલેટ થશે. ભૂલાઈ ગયું હોય તો યાદ થશે, કોઈને ખોટો કોન્સેપ્ટ હોય તો એ કરેક્ટ થઈ જશે. ક્લિયર? ચાલો. તો 2 વર્ડનો વારંવાર ઉપયોગ આવશે. એક છે વેરિયેબલ અને કોન્સ્ટન્ટ, જેને આપણે અચળ અથવા અચલ, જે તમે લખો. તો આપણે કોને વેરિયેબલ કહેશું અને કોને કોન્સ્ટન્ટ કહેશું. જેની વેલ્યુ બદલાયા કરતી હોય, ફિક્સ ન હોય, એને દર્શાવવા XYZ, ABC, PQR એવા સ્મોલ લેટર્સનો ઉપયોગ થાય. મૂલ્ય જાણતા ન હોય એ કોણ બને? વેરિયેબલ. મૂલ્ય બદલાયા કરતું હોય એ પણ કોણ બને? વેરિયેબલ. બરાબર છે. કોન્સ્ટન્ટ તો બધા જ નંબર્સ, પાઈની વેલ્યુ, ઈની વેલ્યુ, ઈ એટલે લઘુગુણકનો આધાર છે, તો ફિક્સ રહે એ શું બને? કોન્સ્ટન્ટ. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ લઈએ તો આપણી ડેટ ઓફ બર્થ કોન્સ્ટન્ટ કહેવાય, પણ આપણી એજ કોન્સ્ટન્ટ નહીં કહેવાય. એવરી ડે, એવરી સેકન્ડ, એવરી આવર્સ એટલે કલાક, અને બદલાયા કરે એવરી મંથ. બ્લડ ગ્રુપ આપણું કે અત્યારે B પોઝિટિવ, કાલે A પોઝિટિવ, પછી O પોઝિટિવ, એઝ ઇટ ઇઝ રહે ફ્રોમ બોર્ન ટુ ડેથ. અને ટાઈમ ચેન્જ થાય એવરી સેકન્ડ. વિચારો બદલાય, ઘડીક ક્લાસમાં હોય, ઘડીક બહાર જતા રહીએ, બેઠા અહીંયા જોઈએ, થોડી વારે બદલાય. જેની ચેન્જિંગ વેલ્યુઝ હોય એ બધા વેરિયેબલ, જેની ફિક્સ વેલ્યુ હોય એ બધા કોન્સ્ટન્ટ. ક્લિયર? નંબર્સ જે છે કોન્સ્ટન્ટ, આપણે શરૂઆત ક્યાંથી કરશું? ટાઈપ્સ ઓફ નંબર્સ. કેટલા પ્રકારના નંબર આવશે? તો પહેલું
નેચરલ નંબર. નેચરલ નંબર એટલે પ્રાકૃતિક સંખ્યા. હવે નેચરલ નંબરની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થશે. તો 1 2 3 4 5 ઇન્ફાઇનાઇટ સુધી જેનું એક્સપાન્શન થયેલું હોય એ બધા કેવા નંબર? નેચરલ નંબર. બીજો પ્રકાર બે પ્રકારનું પ્રોનાઉન્સિએશન છે. ઇન્ટીજર કહેવાય, કોઈ બુકમાં ઇન્ટિગ્રલ પણ લખ્યું. ઇન્ટીજર નંબર્સ એટલે કેવા નંબર? તો કે પૂર્ણાંક સંખ્યાઓ. શું કહેવાય છે? પૂર્ણાંક સંખ્યા નેગેટિવ ઇન્ફાઇનાઇટ થી પોઝિટિવ ઇન્ફાઇનાઇટ સુધી પણ. એના પેટા પ્રકાર બે પડે. નેગેટિવ ઇન્ટીજર અને પોઝિટિવ ઇન્ટીજર. નેગેટિવ એટલે આ 0 થી લેફ્ટ હેન્ડ સાઈડ વાળા, પોઝિટિવ એટલે રાઈટ હેન્ડ સાઈડ. આના પેટા પ્રકાર કેટલા? ફ્રેક્શનલ નંબર. કેવી સંખ્યાઓ? અપૂર્ણાંક સંખ્યા. હવે નામમાં જ એનો મિનિંગ છે. પૂર્ણાંક એટલે પૂરી, અપૂર્ણાંક એટલે અધૂરી, અપૂરી. પૂરીને અપૂરી કરી દીધું. સંખ્યા રેખા ખ્યાલ છે? અહીંયા કોઈ એક નંબર છે, ફોર એક્ઝામ્પલ 1.5. તો 1.5 એ પૂરેપૂરા 1 નથી ને પૂરેપૂરા 2 નથી, વચ્ચે છે, અધૂરા છે. ફરી વખત બોલીએ, પૂરેપૂરા એકેય નથી ને પૂરેપૂરા 2 નથી, અધૂરા થયા. એને શું કહેશું? અપૂર્ણ. અપૂર્ણાંક નંબર. ગુજરાતી સેન્સ પૂરી. ઇંગ્લિશમાં શું કહેવાશે? ફ્રેક્શનલ. ફ્રેક્શન કોને કહેવાય? તો જે સંખ્યા પી છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવાય તો આખો ભાગ છે એ બોલે ફ્રેક્શન. શું બોલાય? ફ્રેક્શન. આખા ભાગને 3/4 3/4 લખ્યું હોય તો 3/4 એ ફ્રેક્શનલ કહેવાશે, અપૂર્ણાંક સંખ્યા. હવે પી છે ન્યુમેરેટર, આપણું ગુજરાતી શું, અને ક્યુ છે ડિનોમિનેટર છે. પાછા બે નવા વર્ડ આવે. કયા? ન્યુમેરેટર, ડિનોમિનેટર. આપણે અંશ છે જાણીએ જ છીએ આજકાલના નહીં, વર્ષોથી. ખાલી હવે કન્વર્ઝન છે. આજે આ પહેલી વાર આવ્યો કે સરે ભણાવેલું છે? પહેલી વાર આવ્યો. ઓકે. તો પહેલી વાર આપણે સમજ્યા કે અંશ એટલે ન્યુમેરેટર. કાલે એમ પૂછીએ કે અંશ એટલે શું, એટલે એમ થાય કે કંઈ ન ઉપરથી ન્યુમી એવું કંઈક થાય, એવું રિકોલ થાય માઇન્ડ. યાદ રહી ગયું હોય તો તરત કહી દઈએ ન્યુમેરેટર. મારા જેવા ન યાદ રહે તો છેદ એટલે કંઈક ડિનોમિન્યાટ કે
એવો એક વાર થાય, 2 વાર થાય, વૃદ્ધાવસ્થા સુધી ન થાય. કેટલી વાર થાય? ખાલી પછી યાદ રહે. બરાબર? દરેક વર્ડ એવી રીતે યાદ રહે. કોઈ એમ કે કોમ્યુનિકેશન કરવામાં માસ્ટરી કે પાવર લાવવી હોય તો ખાલી રોજ થોડા થોડા શબ્દો જાળવવા પડે, શીખવા પડે, અને રોજ જ થાય. એક અઠવાડિયાના વર્ડ્સ રવિવારે ભેગા કરીને ન શીખી શકાય. બરાબર? જેની શબ્દો ઉપર સારી પકડ હોય એ કોમ્યુનિકેશન એ સારું કરીએ. તમારે બોલવું તો બહુ બધું હોય, પણ વર્ડ્સ હોવા જોઈએ. વર્ડ્સ હોય તો વાક્ય રચના ભાંગી તૂટી ગોઠવી શકાય. બરાબર? પેલા ભાંગી તૂટી ગોઠવે, પછી સારી ગોઠવે. તમે આ બધા મલ્ટી મિલિયનર બિઝનેસમેન જે કંઈ ભણેલા જ નથી એના ઇન્ટરવ્યૂ સાંભળો તો એ પણ ઇંગ્લિશ બોલતા હોય છે, પણ એ વાક્ય રચના ભાંગી તૂટી હોય, પણ એની પાસે વર્ડ્સ તો છે. ખ્યાલ આવે છે? આપણે લિટરેટ માણસો કહેવાય, ભણેલા કહેવાય. વર્ડ્સ ડેઈલી શીખીશું, રોજ નવા ઉમેરાશે અને આપણે કન્વર્ટ શેમાં થઈ જશું? ઇંગ્લિશ. બસ આટલું સિમ્પલ, સહજ છે. ઇંગ્લિશ એટલે બહુ મોટું પહાડ તોડવાનું કામ છે. એવરી ડે થતી પ્રક્રિયા છે. બરાબર? અને જે આપણી માતૃભાષા હોય, મધર ટંગ હોય, એમાં જ આપણી આખી હ્યુમન બોડીની સેન્સરી ડેવલપ થઈ હોય. બરાબર? આપણે ખૂબ અંગત વ્યક્તિ હોય ને, આપણને જેની સાથે ખૂબ ઇમોશનલી આપણે અટેચ હોય, આપણને ગુજરાતીમાં વઢે તો આપણે રોવાય મળીએ, ઇંગ્લિશમાં વઢીને જાય તો કંઈક કહેતા હતા ગુસ્સામાં. બરાબર? સો બેસ્ટ લર્નિંગ મધર ટંગમાં થાય એવું હું પોતે બિલીવ કરું છું. કોઈ માને કે ન માને, માતૃભાષામાં સારામાં સારું લર્નિંગ થાય બધાને. માનો કોઈ સાઉથ ઇન્ડિયન છે તો એની માતૃભાષામાં સારું સમજી શકે, કોઈ નોર્થ ઇન્ડિયન છે તો એની માતૃભાષામાં સારું સમજી શકે, આપણે આપણી માતૃભાષામાં સારું સમજી. ઇંગ્લિશ ઇઝ અ કોમ્યુનિકેશન વે. એક માધ્યમ બનાવી દીધું જેને આખી પૃથ્વીએ સ્વીકાર્યું. કેવું કે હવે બધા આ સ્ટાન્ડર્ડ. બરાબર? એનાથી ડરવાનું નહીં. પહેલી વાત નહીં ડરો તો બધું થઈ જાય. આ જે વર્ડ એડ થયા છે એની આપણે યાદી બનાવશું. આપણી પાસે ઇનફ ટાઈમ છે. ધીમે 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 ન્યુમેરેટર બોલાશે ત્યારે કહેવું નહીં પડે કે આ અંશની વાત થઈ રહી છે. એ આપણી લાઈફમાં ઇન્વોલ્વ થઈ જાય. ક્લિયર? તો ફ્રેક્શનલ નંબર, એની પહેલાં કયા નંબર હતા? ઇન્ટીજર્સ. એના 2 પાર્ટ, પોઝિટિવ ઇન્ટીજર, નેગેટિવ ઇન્ટીજર. એની પહેલાં કયો ભાગ હતો? નેચરલ નંબર્સ. આટલું પૂરું. 4th ટાઈપ, કોને રેશનલ નંબર કહેવાય? સમય. સમય એટલે કેવી સંખ્યા? સમય સંખ્યા ભણવામાં તો આવ્યું હતું, ભૂલાઈ ગયું. બધી જ ફ્રેક્શનલ હોય એ રેશનલ હોય જ. આ પણ રેશનલ કહેવાય, આ નહીં કહેવાય. તો એ કઈ કહેવાશે? અસમય સંખ્યાઓ. એનું નામ શું? ઇરેશનલ. શું બોલાશે? √2 + 1 / 4. આ સંખ્યા કેવી કહેવાશે? અસમય સંખ્યા. બરાબર? અને સૌથી છેલ્લે આવે
રિયલ નંબર એટલે કેવી સંખ્યાઓ? વાસ્તવિક સંખ્યા એટલે કે રિયલ નંબર્સ. તો વાસ્તવિક સંખ્યામાં બધા જ નંબર આવી જાય. નેચરલ, ઇન્ટીજર્સ, ફ્રેક્શનલ, એને શું કહેવાશે? વાસ્તવિક. હવે કોમર્સનું ફિલ્ડ છે એ રિયલ નંબર સુધી સ્ટડી આવશે. આની આગળ પણ એક નંબર આવે, તમારા સિલેબસમાં એનો કોઈ ભાગ નથી. એનું નામ છે કોમ્પ્લેક્સ નંબર. શું કહેવાશે? કોમ્પ્લેક્સ નંબર. કોમ્પ્લેક્સ નંબરનો ઉપયોગ ઘણો બધો છે. એમાંથી એક સીધો સમજી શકાય એવો ઉપયોગ. તમે કેલ્ક્યુલેટર ઓપન કરો. ચારનું વર્ગમૂળ શોધો, 2. -4 શોધો, ના, એરર આવે. -4 વર્ગમૂળ શોધો, એરર હશે. બરાબર? તો વાસ્તવિક સંખ્યાઓ દ્વારા ઋણ સંખ્યાનું વર્ગમૂળ મળી શકે નહીં. કોઈ પણ નેગેટિવ હશે, -16, -25 કે બીજી કોઈ પણ નેગેટિવ નંબર્સ હશે, એમાં કોઈ પણ નેગેટિવ નંબર્સનું વર્ગમૂળ મળી શકે નહીં. જો એ શોધવું હોય તો કોનો ઉપયોગ કરવો પડે? કોમ્પ્લેક્સ નંબર. આ એક ઉપયોગ થયો કોમ્પ્લેક્સ નંબર. બીજા ઘણા છે, એમાંનું એક છે શેના દ્વારા? કોમ્પ્લેક્સ નંબર દ્વારા તમે ઋણ સંખ્યાનું પણ વર્ગમૂળ મેળવી શકો. તો આપણું જે સ્ટડી છે એ ક્યાં સુધી રહેશે? રિયલ નંબર, વાસ્તવિક સંખ્યાઓ સુધી રહેશે. અને વાસ્તવિક સંખ્યા સુધી આપણે આપણો અભ્યાસ કરશું. વાસ્તવિક સંખ્યામાં કેટલી સંખ્યા આવી જાય? બધી જ સંખ્યાનો સુપર સેટ, સૌથી ઉપર. એ કઈ સંખ્યા કહેવાય? રિયલ નંબર્સ. એક નંબર આવશે જે અહીંયા આપણે એડ કરી દઈએ. હોલ નંબર્સ એટલે કેવા નંબર? 0 સાથેના નેચરલ નંબર. એનું ગુજરાતી હું ભૂલી ગયો છું. 0 સાથેના નેચરલ નંબરને શું કહેવાશે? પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. બરાબર? તો ટોટલ સંખ્યાઓ આટલી થઈ ગઈ. એના ટાઈપ્સ ખબર પડી ગઈ અને એના આધારે એના દરેકના ઇંગ્લિશ નામ ખ્યાલ આવશે. બરાબર? આપણે જે શીખવાનું છે એ ટોપિક છે ઇન્ડાયસિસ, જેમાં આધાર ઘાતાંક નો ઉપયોગ થશે. આપણે કોઈ એક નંબર પસંદ કર્યો, કયો? 64. બરાબર? તો આ 64 રેસ ટુ કેટલા કહેવાય? 1. રેસ ટુ નો મિનિંગ એની ઘાતાંક. લખાય આવું? આ બધું જ સાચું છે. તો 64 ની 1 ઘાત, 8 નો વર્ગ, 4 નો ઘન અને 2 ની 6 ઘાત.
આ 64 ને દર્શાવવા માટે આટલી પદ્ધતિ છે, બરાબર. અને એક આપણે સિસ્ટમ ડેવલપ કરી. અહીંયા આધાર હશે, અહીંયા શું હશે? એને ઇંગ્લિશમાં બોલશો બેઝ અને ઇંગ્લિશમાં બોલશો પાવર. શું બોલાશે? બેઝ અને પાવર. તો અહીંયા આધાર 64 છે, 8 છે, 2 છે. તો કોઈ પૂછે કે ઇન્ડાઇસિસ એટલે કે આધાર ઘાતાંક કે શું છે, તો આપણે એક લાઈનમાં કેવું હોય તો એવું કહી શકાય કે સંખ્યાને દર્શાવવાની રીત છે. શું છે? સંખ્યાને દર્શાવવાની રીત. જેમ કે 64 સંખ્યાને 2 ના આધારમાં દર્શાવી હોય તો 2 ની 6 ઘાત. 64 સંખ્યાને 4 ના આધારમાં દર્શાવી હોય તો 64 સંખ્યાને 8 ના આધારમાં દર્શાવી. જ્યારે આવું લખાય કે 3 ની 4 ઘાત, તો એનું અર્થઘટન આપણે શું કરતા હતા કે 3 પોતાના સાથે કેટલી વાર મલ્ટીપ્લાય થયો છે? 4 વાર થયો છે. એક ઉપયોગ આનો આવો છે, કોઈ પણ સંખ્યા પોતાના સાથે સેલ્ફ મલ્ટીપ્લાય થાય, ગુણાયા કરે, તો પછી માનો કે 2 ની 1024 ઘાત કરવી હોય તો અહીંયાથી આપણે લખવાનું શરૂ કરીએ અને બાજુના ક્લાસમાં જવું પડે લખતા લખતા. તો એવા સમયે આપણે કોનો ઉપયોગ કરી શકીએ? આધાર ઘાતાંકની પદ્ધતિ. આવું લખીએ તો 2 × 2 × 2 × 2 ક્યાં સુધી કરવું પડે? 1024 વખત, બરાબર. તો એટલું બધું લખવાનું નહીં, એના બદલે આપણે શું લખી દેવાનું? 2⁻1024. ખ્યાલ આવે છે? ફરી વખત કોઈ એમ પૂછે કે ઇન્ડાઇસિસ એટલે શું, તો આધાર ઘાતાંકની જે પદ્ધતિ છે એ જુદી જુદી સંખ્યાઓને દર્શાવવા માટેની શું છે? રીત છે. આ તો આપણે 64 એક એક્ઝામ્પલ લીધું. માનો કે આપણે બીજું એક તો 25 નો શું થાય? વર્ગ થઈ જશે. અને 5 ની કેટલી ઘાતાંક થશે? 8 થશે. તો 625 એ 625 ના આધારમાં પણ લખી શકાય, 25 ના આધારમાં પણ લખી શકાય અને 5 ના આધારમાં પણ લખી શકાય. ક્લિયર? આટલું સમજાઈ ગયું? બીજું એક ફંડામેન્ટલ વસ્તુ કે આ જે આધાર ઘાતાંક છે, આધાર અહીંયા શું, આનું નામ શું હતું? આ બેઝ પાવરમાં ઘાતાંક છે એ હંમેશા ઇન્ટીજર્સ એટલે કે કેવી હોવી જોઈએ? તો એનું ગુણાકાર વાળું સ્વરૂપ પોસિબલ છે. જેમ કે 8 ની 4 ઘાત, આવું એનું ઇન્ટરપ્રિટેશન થાય, અર્થઘટન થાય. પણ આવું લખીએ તો શું અર્થઘટન થાય? ચાર આઠડા આખા, એક અડધો, એવું થાય કે 4.5 છે તો 4 આખા ને જ્યારે અહીંયા કેવી સંખ્યાઓ હોય અપૂર્ણાંક, ત્યારે આવું ગુણાકાર સ્વરૂપ પોસિબલ થઈ શકે. બરાબર? એનું મલ્ટિપ્લિકેશન વાળું ક્યારે પોસિબલ થાય?
ઘાતાંક કેવી હોવી જોઈએ? પૂર્ણ. નેગેટિવ હોય તો ચાલે, પોઝિટિવ હોય તો પણ ચાલે, પણ એ પૂર્ણ સંખ્યા હોવી જોઈએ, કારણ કે નંબર્સ અધૂરા હોતા નથી. 4.5 છે તો 4 વખત 8 આખા લખીએ, પછી અડધું કરી દઈએ, એવું કંઈ થાય નહીં. તો મલ્ટિપ્લિકેશન વાળું ઇન્ટરપ્રિટેશન ક્યારે થઈ શકે? જ્યારે આ ભાગ કેવો હોવો જોઈએ? ઓલવેઝ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ, અધૂરું ચાલે નહીં. આ ક્લિયર? જ્યારે આપણે નંબર શીખ્યા, ટાઈપ્સ ઓફ નંબર, તો નંબર ઉપર થતી ક્રિયાઓ શીખ્યા હોઈએ સ્કૂલમાં. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એને ગુજરાતીમાં કહેવાશે શું બોલાય? ગાણિતિક ક્રિયાઓ. ઇંગ્લિશ વર્ડ છે મેથેમેટિકલ ઓપરેશન્સ. કાલે એવું વાત કરી હતી કે દરેક સબ્જેક્ટ સાથે સંકળાયેલા વર્ડનો મિનિંગ અલગ અલગ થાય. બાયોલોજી સ્ટુડન્ટને ઓપરેશન કે એટલે તરત આમ કાતર મારવાનું વિચારે કે નાઇફથી કટ કરવાનું વિચારે. તો આપણા માટે મેથેમેટિકલ ઓપરેશન એટલે શું? ગાણિતિક ક્રિયાઓ. મુખ્યત્વે 4 છે: પ્લસ માઇનસ, એડિશન સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ગુણાકાર અને ભાગાકાર. ક્લિયર? દરેક ગાણિતિક ક્રિયા સાથે સંકળાયેલા રૂલ છે. આપણે ઇન્ડાયસિસના રૂલ સુધી પહોંચવાનું છે, એના માટે અત્યારે શરૂઆત કરી છે. તો પ્લસ સાથેના રૂલ છે, માઇનસ સાથેના રૂલ છે, મલ્ટિપ્લિકેશન સાથેના રૂલ છે, ડિવિઝન સાથે. રૂલ તમે જાણો જ છો, આપણે હમણાં કેલ્ક્યુલેશન કરીએ એટલે તમે જવાબ આપી શકશો. -7 3 ઉમેરીએ તો કેટલો જવાબ આવે? -4. તો તમે કોઈ રૂલ ફોલો કર્યો? એડિશન સાથે સંકળાયેલો રૂલ. -7 -3 માઇનસ કરવા છે. શું આન્સર આવે? બરાબર? -10. તમે એડિશન સબટ્રેક્શનના રૂલ જાણો છો ને એને ફોલો કરે અને જવાબ લખે. એવું ડિવિઝન, મલ્ટિપ્લિકેશન. તો જેમ નંબર્સ ઉપર કંઈ કામ થાય તો ચોક્કસ નિયમોનું પાલન થાય, એના આધારે આપણે આન્સર તરફ જઈએ. એમ જ્યારે સંખ્યાઓ આધાર ઘાતાંક સ્વરૂપમાં દર્શાવેલી હોય ત્યારે પણ અમુક રૂલનું પાલન કરીને સોલ્યુશન લાવવાનું. આપણે એ રૂલ સમજવાના છે. તો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન. આપણે દાખલા ગણશું ત્યારે ક્વેશ્ચનમાં ક્યાંય આવા વર્ડ આવે તો એનો મિનિંગ ખ્યાલ રહેશે. ચાલો.
હવે આપણે શરૂઆત કરશું ઇન્ડાઇસિસના રૂલ શીખવાની. તો જે શીખીને આવ્યા છે એ જ ખાલી રિવાઇઝ થશે. પહેલો રૂલ, શું લખાયું છે? 3/2 ઘાત. તો આવા ક્વેશ્ચનમાં આપણે શું કરતા સ્કૂલમાં? પહેલા આવી રીતે 2 વાર લખીએ, પછી આમ ગણીએ 1 2 3 4 ને 5. આવું કરતા. આ કોન્સ્ટન્ટ છે. હવે આપણે વેરિયેબલમાં લખીએ. x⁴a ઇન્ટુ x⁴b. તો શું થાય? x⁴a + b. જો આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય, તો ઘાતાંકનો સરવાળો. પહેલો રૂલ. બીજો, તો આમાં શું કરતા? એક બે ત્રણ 4:2 એવું લખી દેતા હતા. વેરિયેબલ લખવાય આપણે જનરલ સૂત્ર બનાવીએ. a - b. આધાર સરખા વચ્ચે ગુણાકાર તો ઘાતાંકનો સરવાળો. આધાર સરખા વચ્ચે ભાગાકાર તો ઘાતાંકની બાદબાકી. આ બે ક્લિયર. થર્ડ, (2^2 whole⁻³ તો 2 નો વર્ગ 4 એનો ઘન 64. આવું થાય. ગુણાકાર કરી દઈએ. ઘાતાંકની ઘાતાંક તો ઘાતનો ગુણાકાર કેટલા થાય? 64. બરાબર. બીજું, ક્રમ બદલી નાખવાથી ગુણાકારનો જવાબ ન બદલાય. જેમ કે 2^3 અને એની 2 ઘાત. ક્રમ બદલી નાખ્યો તો 2^3 એટલે 8² એટલે 64. આટલું સમજાયું? કોન્સ્ટન્ટમાં સમજાઈ ગયું. વેરિયેબલમાં લખી લઈએ. x⁴a એની b ઘાત, x⁴ab, x⁴ba, x⁴b એની. આ બધું સરમાન થાય. આ પોઝિશન ફેરવી નાખો તોય સમાન આન્સર આવે. a × b કરો તોય 6 થવાના, b × a કરો તો પણ 6. તો આ કેટલામો રૂલ થયો? ત્રીજો. આને કહેવાય ઘાતની ઘાત. power⁻². તો બંનેનો શું થઈ જાય? ગુણાકાર. ઘાતની ઘાત તો 2 ઘાતનો ગુણાકાર. ક્લિયર? ફોર્થ, x × y whole⁻a. તો x⁻a અને y⁻a. અને પાંચમું, x / y whole⁻a, x⁻a, y⁻. આપણે અહીંયા જોઈએ 2 × 3 ની 2 ઘાત. તો 3 × 2 કેટલા? 6 ની 2. આવો જવાબ આવે. બે ની 2 ઘાત
2 ની 2 ઘાત 9, 36 થઈ ગયા. મતલબ કે આ સાચો નિયમ છે. ઓકે, એવું ભાગાકારમાં પણ થશે. તો અહીંયા પણ તમે કોઈ પણ કોન્સ્ટન્ટ નંબર લખીને, જેમ કે 4 ભાગ્યા 2 આખાની 3 ઘાત, તો 4 ની 3 ઘાત 2 ની 3 ઘાત. 4 ભાગ્યા 2 કેટલા થવાના? 2. 2 ની 3 ઘાત 8. અહીંયા 64, 2 નો ઘન, 64 ભાગ્યા 8, 8 આવી જશે. તો પાછા 2 નવા રૂલ એડ થયા. ક્લિયર? હવે જેનો વારંવાર ઉપયોગ આવશે, ખાલી x લખાયેલું હોય તો બાય ડિફોલ્ટ ઘાત કેટલી હોય? 1. કોઈ પણ આધારની 0 ઘાત નો આન્સર કેટલો આવશે? 1. એક આધારની કોઈ પણ પાવર, કોઈ પણ ઘાતાંક હોય, કયા આધારની? ક્લિયર? તો આ બે બહુ બધી વાર ઉપયોગમાં આવશે. એની બેઝ રેઝ ટુ 0, નીચે કોઈ પણ સંખ્યા હોય આધાર તરીકે, એની કેટલી ઘાતાંક? 0, તો જવાબ કેટલો? 1. અને 1 ની કોઈ પણ પાવર હશે તો પણ એનો આન્સર કેટલો આવશે? 1. સમજાશે? તો હવે જે અત્યારે આ 8 સૂત્ર આપણે ઉપયોગ યાદ રાખશો, બીજા છે એ આપણે ઉમેરશું. એના પહેલા થોડું લખી લઈએ. લાવ્યા છો બુક? ભૂલાઈ ગઈ? લાવ્યા છે. ક્યાંથી શરૂઆત કરશું? વેરિયેબલ કોન્સ્ટન્ટ થી. બધાએ સાથે લખવાનો પ્રયત્ન કરવો. વચ્ચે બાજુવાળા પાસે વાતો કરવા જશો તો હું સ્ક્રોલ કરીશ ત્યારે રહી જવાશે. બીજાનો ટાઈમ વેસ્ટ ન થાય ને આપણે પ્રોપર લખી શકીએ એ રીતે શરૂ કરો.
લખાઈ ગયું? આવું થઈ શકે નહીં. ક્રોસ માર્ક કરો. ઘાતાંક હંમેશા કેવી હોવી જોઈએ? પૂર્ણાંક સંખ્યા. ઋણ હોય તો ચાલે, ધન હોય તો ચાલે. ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક બંને ચાલે. પણ અપૂર્ણાંક હોય તો એનું આવું મલ્ટિપ્લિકેશન વાળું ફોર્મેટ પોસિબલ થાય નહીં. બાકી છે લખાઈ ગયું?
ચાલો ક્લિયર. હવે નવમો કોઈ પણ સંખ્યાની -1 ઘાતાંક હોય તો એને શું લખાશે? 1/x. આવું કેવી રીતે થાય? તો કે આનો આપણે પ્રૂફ જોતું હોય તો 1/x હોય તો હું 1 ને x ની 0 ઘાત લખી શકું. 1 ને શું લખવું છે મારે? x ની 0 ઘાતાંક. હવે બંને આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે તો ઘાતાંકની શું થાય? 0 માંથી 1 જાય તો કેટલા વધે? આવી ગયું? તો કોઈ પણ સંખ્યાની -1 ઘાતાંક હોય તો એને શું લખાય? 1/x. આપણે આને x ની -2 હોય તો શું લખશો? -3 હશે તો શું લખશો? એના બદલે -a હોય તો શું લખશો? સમજાશે? તો આપણા માટે અગત્યના આ 2 ભાગ છે. ઓકે. પછી જો આવી રીતે આપ્યું હોય x/y ની -1 ઘાત તો આનો જવાબ આવે y/x. કેવી રીતે થાય એ સમજીએ. બંનેની ઘાતાંક હોય તો x⁻1 અને y⁻1 લખાય. તો 1/x અને 1/y લખાય. છેદનો છેદ અંશમાં જશે. બરાબર. તો એક આપણે મળશે કયું સૂત્ર? આ વાળો ભાગ. x/y -1 ઘાતાંક હોય તો જવાબ શું લખાશે? y/x. હવે એના બદલે -1 ઘાતાંક નથી, -a ઘાતાંક છે તો શું લખાય? જો આ માઇનસ દૂર કરવા હોય તો શું થશે? x/y ના બદલે શું થઈ જવાનું? ક્લિયર? તો ઘાતાંક કેવી થઈ જશે? માઇનસ ના બદલે પ્લસ. અહીંયાથી આમ પણ આવી શકાય, લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ પણ થઈ શકાય. આ એક પૂરું થયું. 13મું. આવું હોય તો કેટલી ઘાતાંક થાય? 1/2. તો કેટલી ઘાતાંક થાય? 1/4. આવું થશે. એના બદલે કેટલા લખ્યા? p. સમજાશે?
2 ઘાતાંક 3 ઘાતાંક કંઈ ના હોય તો બાય ડિફોલ્ટ કેટલા હોય? 2, 3, 4. અહીંયા કેટલા છે? p. તો કેટલા થશે? x⁻1/. ક્લિયર? તો પહેલા આ બંને લખી લ્યો, આ ભાગ. થઈ ગયો? ચલો લખાઈ ગયું? ઓકે. હવે આપણે કાલે ડિસ્કસ કરેલું લોજિકલ રિઝનિંગ વાળું જો બિઝનેસ મેથેમેટિક્સ ને લોજિકલ રિઝનિંગ આ પોર્શન મારો, એમાં 4th ચેપ્ટર એક ખાલી સર લેશે, મેથેમેટિક્સ ઓફ ફાઇનાન્સ. સ્ટેટિસ્ટિક તમને ભાવેશભાઈ ભણાવશે,
લોજિકલ રિઝનિંગમાં ટોટલ ચેપ્ટર કેટલા? 4. તમારી ટેક્સ્ટ બુક હજી કોઈ પાસે આવી નહીં હોય ને? આવી ગઈ છે. જેની પાસે હોય એને કોઈ વાંધો નથી એમણે શું કરવાનું રહેશે? ફોર એક્ઝામ્પલ ડાયરેક્શન ટેસ્ટ આપણે ચેપ્ટર જોઈએ તો આ જે થિયરિટિકલ પાર્ટ છે ને, જે શરૂઆતના પેજીસ એ ને સ્કીપ કરી દેવાના. માનો કે 10.5 તમારે ઝેરોક્સ કરાવવાનું, આગળના પેજ નહીં, કોઈ જરૂર નથી. 10.5 ક્વેશ્ચન વાળો ભાગ પ્રિન્ટ કરવાનો. તો ક્યાં સુધી? 10.50 કે 55 પ્રશ્નો હશે. 54 પ્રશ્નો છે. તો ટોટલ આપણે જે રીતે 4 એકમાં બે સેટ કરીએ 3 પેજ નીકળશે. ક્યાં સુધી લેવાના? 10.11 સુધી. ક્વેશ્ચન્સ વાળો ભાગ એવું દરેક ચેપ્ટરમાં. ટોટલ ચેપ્ટર કેટલા? 4. હાર્ડલી 10 પાના થશે. ઝેરોક્સના કેટલા પેજ થશે? 10. ક્વેશ્ચન ઓનલી, બીજો કોઈ ભાગ નહીં. રાઈટ? આપણે આ જે 20 માર્ક આપણા માટે છે એની શરૂઆત કરવાની છે. તો કાલે તમે આવો ત્યારે આમ આવતીકાલે જરૂર પડવાની છે ખાલી એકની, ડાયરેક્શન ટેસ્ટની. પણ તમે જ્યારે ઝેરોક્સ માટે જાઓ ત્યારે 4 ચેપ્ટરની સાથે લઈ લેજો, જેથી પાછું નવું શરૂ કરો ત્યારે અલગથી ના જવું. કેટલા માર્ક છે એના? 4 ચેપ્ટર પર 5, પર ચેપ્ટર 5 માર્ક, ટોટલ 20. બરાબર? આની અંદર આપણી મેથડ એવી રહેશે કે કેવી રીતે સોલ્વ થાય એની હું તમને પદ્ધતિ સમજાવીશ. 3-4 ક્વેશ્ચન આપણે બોર્ડ પર સોલ્વ કરશું, પછી ડેઈલી 5-5 ક્વેશ્ચન ઘરે આપવાના. નેક્સ્ટ ડે એ 5માંથી જે નથી આવડે એના ડાઉટ સોલ્વ કરવાના, બીજા 5 આપવાના. 5માંથી નથી આવડે એ સોલ્વ કરવાના, ડાઉટ પછી આપવાના. ટોટલ આપણી પાસે સપોઝ આ ચેપ્ટર માટે આપણે મેક્સિમમ 10 દિવસ ફાળવીએ ત્યાં પૂરું થઈ જાય. કેટલા ક્વેશ્ચન છે? 54. 10 તો બહુ દિવસ વધારે કહી દીધા. 5-7 દિવસમાં જ તે ફિનિશ થઈ જાય. 5-5, 6-6 ક્વેશ્ચન ડેઈલી આપણે કરીએ. જ્યારે હું તમને સમજાવીશ ત્યારે 4-5 તો હું સોલ્વ કરાવી દઈશ. એ પૂરા થઈ ગયા. પછી આપણે શું કરવાનું રહે? મોડલ ટેસ્ટ પેપર પાછલા 5-7 વર્ષની અંદર જે પણ પેપર પૂછાયા છે એ ICAI બોર્ડની વેબસાઇટ ઉપર જે અવેલેબલ હોય એના જેવા જેટલા પણ ક્વેશ્ચન્સ હોય એ બધા આપણે ધીમે ધીમે સોલ્વ કરીએ. આ 20માંથી મેક્સિમમ માર્ક આપણે કવર થાય. મારી અપેક્ષા તો 18-19 માર્ક સુધી છે. એ સૌથી જરૂરી છે. એની રિયલાઇઝેશન અત્યારે નહીં થાય. હું તમને આગળ જેમ જેમ મેથ્સ ભણાવીશ એમાં આ 4 ચેપ્ટર તમને બહુ ગમશે. બીજા ભણશો ત્યારે સાપેક્ષમાં ગમશે. બરાબર? ક્લિયર? કાલનું કામ. આજે આપણે જે શીખ્યા એમાં કોઈ ડાઉટ? સ્પીડ ફાસ્ટ કે સ્લોનો તમને કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો કેવો? બરાબર? આપણી એક્ઝામ MCQ વાળી છે. એનો પ્લસ પોઈન્ટ એ છે કે આપણે બધી જ વસ્તુ આપણને જેવી લેંગ્વેજ ફાવે એવી રીતે સમજી શકીએ. આપણે ડેફિનેશન યાદ રાખીને લખવી ન પડે. એ સારો ભાગ છે. બરાબર? એટલે આપણને જેમ સમજાય એમ આપણે સમજીએ. કોઈ વ્યાખ્યાઓ કે પ્રોપર લખવાનું કંઈ જરૂર પડે. જેટલું સારું અન્ડરસ્ટેન્ડિંગ હશે એટલું સોલ્યુશન સારું મળશે. જેટલા આપણે અહીંયા રેડ પેનથી બોક્સ બનાવેલા છે, આ બધા ટૂલ છે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવાના. હવે ઇન્ડાઇસિસના આપણી પાસે 25-30 ક્વેશ્ચન છે એક્સરસાઇઝમાં. એમાંથી તમે બીજા 300 ક્વેશ્ચન બનાવો તો એ દરેકે દરેક ક્વેશ્ચનમાં ઉપયોગ તો આનો જ થશે. જે MBAમાં ભણતા હશે એ આ શીખશે, 10મા 12મા વાળા આ શીખશે,
CMA વાળા યાદ શીખશે. બીજી કોઈ પણ ફેકલ્ટી કે બ્રાન્ચમાં જ્યાં પણ મેથેમેટિક્સમાં ઇન્ડાઇસિસ આવતું હશે એમાં શીખવાડશે તો આ જ. બરાબર. ક્વેશ્ચનનું ડિફિકલ્ટી લેવલ બદલાયા કરે. જેનો જેવો કોર્સ એટલા સહેલા કે અઘરા દાખલા. જ્યાં જ્યાં શોર્ટકટ મેથડ હશે ત્યાં ટૂંકી મેથડ સમજાવશે. ક્લિયર? તો કાલે આ ફોર્મ્યુલા બધી તમને યાદ હોય એવી પ્રિપેરેશન સાથે આવું. કાલથી આપણે એક્સરસાઇઝ ચાલુ કરશું. અને જેટલા નવા વર્ડ હતા કાલે અંશ બોલાય તો ન્યુમેરેટર વર્ડ આખો યાદ આવે એવી તૈયારી કરવી. કેવી તૈયારી કરવી? ન્યુમેરેટર, ડિનોમિનેટર વર્ડ આખો. ફ્રેક્શન, રેશનલ, ઇરેશનલ નંબર્સ, નેચરલ નંબર અને હોલ નંબર. બધા નંબરના પરદાદા એટલે રિયલ નંબર્સ. ઓકે, ધેટ્સ ઇટ.